વેલકમ બેક. સમાચાર રાજકોટથી. ખોડલધામમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા છે. પ્રધાન જીતુ વાઘાણી પણ ત્યાં હાજર રહ્યા. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રા હોવાની વાત હતી. સમાજના બે અગ્રણીઓ એક હોય તેવો સંદેશ આપવામાં આવ્યો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, રાજકીય રીતે અને સામાજિક રીતે આ કેટલી મહત્વની ઘટના? અક્ષય, ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય. ખાસ કરીને જે સૌરાષ્ટ્ર પંથક માટે આ સૌથી મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જે જેતપુર કંડોળાના જે ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેની વચ્ચે ગજગ્રા ચાલી રહ્યો તેવી વાતો છે તે ચાલી રહી હતી. બંને એકબીજાનું નામ લીધા વગર જે આક્ષેપ પ્રતિ આક્ષેપો છે તે પણ કરી રહ્યા હતા. જો ભૂતકાળની વાત કરવામાં આવે તો જ્યારે ઇફકોની ચૂંટણી હતી તે સમયે જયેશ રાદડિયાને હરાવવા માટે ખોડલધામ સાથે જોડાયેલા કેટલાક ટ્રસ્ટીઓ છે તેમને હરાવવા માટેના પ્રયત્નો કર્યા હોય તેવી વાત છે તે સામે આવી હતી અને જયેશ રાદડિયા છે તેમના દ્વારા પણ નામ લીધા વગર આ અંગેનો આક્ષેપ છે તે કર્યો હતો. જેને લઈને જ જે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા છે તેની વચ્ચે ગજગ્રા હોવાનું અને કોલ્ડ વોર હોવાનું સામે આવ્યું હતું. જોકે આજે જ્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેવા પાટીદાર સમાજના ધારાસભ્યોનો જે મંત્રીઓ છે તેમનો સન્માન સમારોહ હતો, તેમાં જયેશ રાદડિયાની હાજરી હતી અને જયેશ રાદડિયા અને નરેશ પટેલ છે તે બંને એકબીજાને ગળે પણ મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ જે જયેશ રાદડિયાએ પોતાની એક વાતમાં એવું પણ કહ્યું હતું કે જયેશ રાદડિયા રહે ન રહે, પરંતુ આ જે ખોડલધામ છે તે હર હંમેશા રહેવાનું છે અને આ જ વાતને લઈને બંને વચ્ચે સમાધાન થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બંને વચ્ચેના સમાધાનમાં જે જીતુ વાઘાણી છે તેમની પણ મહત્વની ભૂમિકા. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ.